શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 20 જૂન 2026 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ એટલે ભગવાન કાર્તિકેય સ્વામીના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. શિવજી અને પાર્વતીજીના આનંદધન જ્યેષ્ઠ પુત્ર ભગવાન કાર્તિકેય સ્વામીનો ઉત્સવ મનાવાય છે. સ્કંદ ષષ્ઠીના નામે ઓળખાય છે. આ સ્કંદ ષષ્ઠીની કથા, મહિમા, પૂજા વિધિ વિશે જાણીશું, જે જીવનમાં ઉત્સાહ, આનંદ આપનાર છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાસેનાય ધીમહિ તન્નો સ્કંદઃ પ્રચોદયાત. બોલો કાર્તિકેય સ્વામીની જય. મિત્રો, જ્યેષ્ઠ માસ એટલે સૌથી મોટો માસ, અથવા જે વડીલ છે, જે મોટા છે તેનું મહત્ત્વ બતાવે છે, જેને જેઠ કહેવાય છે. એવી જ રીતે ભગવાન શિવજી અને પાર્વતીજીના જ્યેષ્ઠ પુત્ર કુમાર કાર્તિકેય સ્વામી ગણાય છે. કુમાર કાર્તિકેય સ્વામીને પ્રિય એવો આ માસ જ્યેષ્ઠ માસ છે, જેમાં ભગવાનની સેવા પૂજાનું ખાસ મહત્ત્વ છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિના દિવસે ભગવાન શિવજીના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીની જે ભક્તો શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરે છે, તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં સ્કંદ ષષ્ઠીનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન કાર્તિકેય સ્વામી કે જેઓ સ્કંદ, મુર્ગન કે કુમાર સ્વામીના નામે ઓળખાય છે. માન્યતા છે કે કુમાર કાર્તિકેય સ્વામીની પૂજા કરવાથી જીવનમાં ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ તો થાય છે, સાથે જ સાહસ, આત્મવિશ્વાસ, સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. કુમાર કાર્તિકેય સ્વામી જે મંગળ દેવના પ્રતિકરૂપ મનાય છે. મંગળ એટલે સાહસ, મંગળ એટલે ઉર્જા, મંગળ એટલે શક્તિ. શક્તિ પુત્રના રૂપે કાર્તિકેય સ્વામીને આપણે નવરાત્રિ દરમિયાન મા સ્કંદ માતાની પૂજા કરીએ છીએ. માટે કાર્તિકેય સ્વામીની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે જે ભક્તો ભગવાન કાર્તિકેય સ્વામીને સમર્પિત આ ષષ્ઠી તિથિનું વ્રત કરે છે, ભગવાનની પૂજા વિધિ કરે છે, આમ કરવાથી શત્રુ બાધા, ભય, નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વિશ્વાસ અને ભક્તિ સાથે ભગવાન કાર્તિકેય સ્વામીની પૂજા કરવાથી મનોકામના પણ પૂર્ણ થાય છે. ગુજરાતી પંચાંગ અનુસાર દર માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ કુમાર કાર્તિકેય સ્વામીને તો સમર્પિત છે જ, સાથે જ ષષ્ઠી દેવીને પણ સમર્પિત છે, જે વિધાત્રી કહેવાય છે, જે સ્વયં દેવી પાર્વતી જ કહેવાય છે. આમ સ્કંદ માતાની પૂજા પણ આજે થાય છે, જેમાં દેવી પાર્વતીજીની પણ પૂજા આપોઆપ થઈ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કાર્તિકેય સ્વામીએ અત્યાચારી રાક્ષસ તારકાસુર અને તેના સૈન્યનો વધ કરીને દેવતાઓને ભયમુક્ત કર્યા હતા. વિજય અને સકારાત્મક ઉર્જાના પ્રતિકરૂપે પણ આ સ્કંદ ષષ્ઠીનો ઉત્સવ મનાવાય છે. રોગ અને કષ્ટોમાંથી મુક્તિ તથા શારીરિક કષ્ટ, ચામડીના રોગમાંથી મુક્તિ મળે તેવી પણ ધારણા છે. સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે. સંતાનની કામનાવાળાઓ આજે ભગવાન સ્કંદની પૂજા કરે. જીવનમાં વિજય પ્રાપ્ત કરવા માટે કોર્ટ કચેરીના મામલાઓથી દૂર રહેવા, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ ભગવાન સ્કંદની પૂજા ફળદાયી મનાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે આજે ભગવાનની પૂજા કેવી રીતે કરવી, સંકલ્પ કેવી રીતે કરવો. વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે બેસીને આપણા કુળદેવી હોય, ઈષ્ટદેવતા હોય, તેની સામે ભગવાન સ્કંદનું સ્મરણ કરવું. જો ભગવાન સ્કંદની મૂર્તિ કે ફોટો હોય તેની વિશેષ પૂજા થાય છે, અને સંકલ્પ કરવો કે આજે વ્રત કેવી રીતે કરવા માંગો છો. એક ટાઈમ ભોજન, સાત્વિક ભોજન લઈ શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે. પૂજા સ્થાન ઉપર શિવ પરિવારનો ફોટો કે ચિત્ર લગાવવું. અને જો કુમાર કાર્તિકેય સ્વામીની મૂર્તિ કે ફોટો ન હોય તો શિવજીની પૂજા પણ કરી શકાય છે, શિવલિંગની પૂજા પણ કરી શકાય છે, જેમાં શિવજીનો પરિવાર સમાહિત હોય છે. ત્યારબાદ ભગવાન કાર્તિકેય સ્વામીની જો મૂર્તિ હોય તો દૂધ, દહીં, ઘી, મધ, ગંગાજલ આદિથી અભિષેક થાય છે. લાલ ચંદન, પુષ્પ, અક્ષત, ચોખા અર્પણ કરાય છે. ચિત્રજી હોય તો સાફ ચિત્ર કરીને ત્યારબાદ કાર્તિકેય સ્વામીની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. બાજરી અથવા મીઠા પકવાન ધરાવાય છે.
ઓમ સર્વણ ભવાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. અખંડ દીવો પણ ભક્તો પ્રગટાવે છે, જે સવારથી લઈને બીજા દિવસે સવાર સુધી એટલે કે સૂર્યોદયથી સૂર્યોદય સુધી આ દીપક રહે છે. આજનો સરળ મંત્ર છે ઓમ સ્કંદાય નમઃ અથવા તો ઓમ શક્તિપુત્રાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે. જેમ ભગવાન ગણેશની પૂજા સર્વપ્રથમ થાય છે, એ જ રીતે કુમાર કાર્તિકેય સ્વામીની પૂજા શક્તિ પ્રાપ્તિ અર્થે થાય છે, જીવનમાં વિજય પ્રાપ્તિ અર્થે થાય છે. હવે આપણે સાંભળીએ ભગવાન સ્કંદની ઉત્પત્તિ કથા, જે અત્યંત રોચક અને પ્રેરણાદાયી છે. પ્રાચીન કાળની વાત છે. તારકાસુર નામના એક શક્તિશાળી રાક્ષસ થઈ ગયા. તેણે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરીને એવું વરદાન મેળવ્યું હતું કે હે પ્રભુ, મારો વધ માત્ર શિવજીના પુત્રના હાથે જ થાય. તારકાસુર જાણતા હતા કે તે સમયે સતીના આત્મદાહ પછી શિવજી ગાઢ વૈરાગ્ય તરફ ચાલી ગયા હતા, સમાધિમાં લીન હતા, એટલે તેમને પુત્ર થવો અશક્ય છે. વરદાન મળતા જ તારકાસુર અહંકારી બની ગયા. તેણે ત્રણેય લોકમાં પૃથ્વી, પાતાળ અને સ્વર્ગ પર આક્રમણ કર્યું અને દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. બધા જ દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુના શરણે ગયા. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભોળાનાથની સમાધિનો ભંગ કરવા માટે કામદેવની મદદ લેવામાં આવી. ત્યારબાદ શિવજી અને માતા પાર્વતીજીનો વિવાહ થયો. તેમના મિલનથી એક તેજસ્વી તત્વ ઉત્પન્ન થયું. આ તેજ એટલું પ્રચંડ હતું કે તેને અગ્નિદેવ પણ સહન ન કરી શક્યા અને તેમણે તેને ગંગા નદીમાં પધરાવી દીધું. ગંગાજીએ તે તેજને સરવણ નામના વનમાં, જે નળના જંગલ હતા, તેમાં સ્થાપિત કરી દીધું, જ્યાં 6 કૃતિકાઓએ તારાઓએ બાળકના રૂપમાં આ તેજને જોયું અને તેને સ્તનપાન કરાવ્યું. 6 માતાઓનો પ્રેમ મેળવવા માટે એ બાળકે 6 મુખ ધારણ કર્યા. એટલા માટે તે બાળકનું નામ પડ્યું સડાનન. કૃતિકાઓ દ્વારા પાલન પોષણ થવાને કારણે કાર્તિકેય નામ પડ્યું અને શિવજીના પુત્ર હોવાથી સ્કંદ કહેવાયા. ભગવાન સ્કંદ નાની ઉંમરમાં જ અત્યંત બળવાન અને બુદ્ધિશાળી, શાસ્ત્ર તેમજ શસ્ત્ર વિદ્યામાં નિપુણ થઈ ગયા હતા. દેવતાઓની વિનંતી પર શિવજીએ કાર્તિકેયજીને દેવતાઓના સેનાપતિ ઘોષિત કર્યા. માતા પાર્વતીજીએ તેમને અમોઘ શક્તિ, ભાલો આદિ અસ્ત્ર આપ્યા. અષાઢ માસના શુક્લ પક્ષની 6ઠ્ઠી તિથિના દિવસે ભગવાન કાર્તિકેયે દેવીય શક્તિની મદદથી તારકાસુર ઉપર પ્રહાર કર્યો અને તેમને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો. ભય અને આતંકમાંથી દેવતાઓને મુક્તિ પ્રાપ્ત કરાવી. જેમ ભગવાન સ્કંદે દેવતાઓના તમામ કષ્ટો, શત્રુઓનો નાશ કર્યો હતો, તેવી જ રીતે જે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે, કુમાર કાર્તિકેય સ્વામીની પૂજા વિધિ કરે છે, કથા સાંભળે છે, તેના જીવનમાં તમામ સંકટો, રોગો અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સંતાન ઈચ્છુક દંપતીઓને ગુણવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. કુંડળીમાં જો મંગલ દોષ હોય અથવા મંગલ ગ્રહ શુભ પરિણામ ન આપતા હોય તો કુમાર કાર્તિકેય સ્વામીની પૂજા વિધિ કરવી, મંત્ર જાપ કરી શકાય છે. ઓમ સ્કંદાય નમઃ અથવા તો ઓમ કાર્તિકેયાય નમઃ અથવા તો ઓમ કુમારાય નમઃ. આ મંત્રનો 108 વાર જપ કરવો. લાલ મસૂર છે, લાલ વસ્ત્ર છે, ઘઉં છે, ગોળ છે અને લાલ મીઠાઈ છે, લાલ ફળ છે, તેનું દાન કરવું. ગૌ માતાને પણ ખવડાવી શકાય છે ફળ, અને આજે ગરમ રોટલી બનાવીને તેમાં ગોળ રાખીને ગૌ માતાને ખવડાવી. પશુ પક્ષીની સેવા કરવી અને સાથે જે કંઈ આપણી મનોકામના હોય તે પ્રભુને કહેવી. મનોકામના શુભ હોવી જોઈએ. જો જીવનમાં કોઈ કષ્ટ પીડા હોય, સાહસની કમી હોય તો પણ મંગલદેવની પ્રસન્નતા માટે કાર્તિકેય સ્વામીની પૂજા થાય છે. જીવનમાં આત્મવિશ્વાસ અને તેજ પ્રાપ્ત કરવા માટે કાર્તિકેય સ્વામીનો આ મંત્ર જપી શકાય છે. ઓમ શિખી વાહનાય વિદ્મહે શક્તિ હસ્તાય ધીમહિ તન્નો કાર્તિકેય પ્રચોદયાત. અર્થાત મોરના વાહન પર બિરાજમાન, જેમના હાથમાં શક્તિ છે, અસ્ત્ર છે, એવા ભગવાન કાર્તિકેયનું હું ધ્યાન ધરું છું. તે શક્તિપુત્ર આપણી બુદ્ધિને પ્રેરિત કરે, રક્ષા કરે.
આ રીતે પ્રાર્થના કરીને જીવનમાં આવતા તમામ સંકટો, નકારાત્મક ઉર્જા અને શત્રુઓના નાશ માટે પ્રાર્થના કરાય છે. કુમાર કાર્તિકેય સ્વામી કે જે ભગવાન શિવ અને પાર્વતીજીના જ્યેષ્ઠ પુત્ર છે, તેમને આપણે વંદન કરીએ છીએ, પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી ઉપર પ્રસન્ન રહેજો. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કુમાર કાર્તિકેય સ્વામીની પૂજાની સાથે મંગલદેવની પણ પૂજા થઈ જાય છે, જે ધરતીના પુત્ર છે. ભૂમિ સંબંધી દોષ હોય તે પણ દૂર થાય છે. આજે કુમાર કાર્તિકેય અને મંગલદેવની પ્રસન્નતા માટે આ મંત્ર બોલાય છે. ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.